કોયડાનો માર મેલી આવ્યો રે મારી મેલડીમાં કોયડાનો માર મેલી આવ્યો રે મારી મેલડીમાં અને જગતમાં એક દાડો મારા ભવાની એવી મેરા જગત ને હું ખબર પડશે તું મારી જહલાની મ્યાલડી મને ધૂળવાઈ અને કરું તો એવું કરજે જગત આખી તારા માળ મોનમાં કે દાળ મોનું મારા ગરીબ ના ખુરીએ તું મ્યાલડી જાય અને તું એ દાળ અને દોત નો વ્યાર પડ્યો તો અને જે દાળ આજ તમે પૂર્ણ હતર ના દોઢે સુખની ઘડી લાયા એ તો અમારી કોયડાના માળની મ્યાલડી કોયડાના માળ મે દાવા મંડાય દાવા મંડાય તારા દાવા મંડાય દાવા મંડાય તારા દાવા મંડાય કોયડાના માળ મે દાવા મંડાય જગતમો સતું ભોજા હેડ મારી માળની મ્યાલડી ડૂટ મેલીને મોર થતી હોય સતું ભુવા જો ડગલું માટે તો મારી માળની મ્યાલડી મોરી દોડતી હોય આવજે આવજે અમારું ડાપણનું જો ભણવો મારી માળના મંડાણની મ્યાલડી મામા જગત ને માલપા ભલા રમતા નો મૂકું મારા જગત ને માલપા મારા થઈ ગયા જો જગત માં ક્યાં હાથ લાંબો કરવા જેવી વેળા આવતો મને મામા દેવ જ્યાં ઉતરું ત્યાં હોય હોજ ઉતરું અરે જગ્યા હે અહીંયા બેહી જાય ને ભાઈ પૂરી જ ઉતરું છું જ્યાં બોલું ત્યાં પૂરું પાડવાનું ટેવડ હોય તો જ બોલવું હોય દેવ ઈ કોઈ રાકા ફાકા ને દેવ નથી ભલામણા જ્યાં ઉતરું ત્યાં હોય હો ઉતરું છું બોલું એટલે પાડું છું મામા અને ક્યાંય હાથ જોડીને ધૂણી નથી ભલામણા છું એટલે વટથી ધૂણું છું માલપા કોઈ એમ કે આ નો બને આપણે બનાવી પાકું હા મારી કોઈ એમ કે આ નો થાય નો શું કામ થાય મૂકો મારલા મંડાણ ને દેવ હામું ભલામણ અશક્ય દાંત નીતિનું કામ બૂસ મારવાની વાત વાળા આપણે ભાઈ ભલામણ મારા થઈ જાય જગત ની માલપા હે દેવ કોઈ એમ કે ન થાય હું બનાવું પછી ભલે ભુવા ધૂણતા હોય એ અમારો પ્રશ્ન છે પણ બને એ પાકું છે મામા ભલામણ ગમે એવા લાવીને મૂકી દે દેવ કદાચ વગર કોથળી લાવીને મૂકી દેજો એકદમ ભલામણ દીધા વગર ની રોજ મને માલ વણ ધૂણો એમાં ધોઈ દેવ ધૂણી હતા બોલી હતા પાવું ઈ બહુ અઘરી વાત છે ભલામણ હા મારી હું બોલું ન પડે તેથી આ ધોળા લુગડા ઉતારીને ભગવો પહેરી લેવાનો સી પાકું છે ખમા ભાગતી જાવ તો ખમાની માલપા ખોટું નહીં આવડતું ને એવું કહું છું મારા હોય જગત ની માલપા મુંજાવાનું આવે જ નહીં હજી માલ વાળી જેવું હથિયાર જીવે હશે ભલામણ દેવ ખમા ભાગતી જાવ છો ને ભલામણ હકના કોઈ દી હરામ કર્યા નથી ને કોઈ કરવાના નથી મામા હા દેવ ભલામણ દેવા વાળી દેવ સુમાર લેવાના એવા ન હોય કોઈ દી જેવું મળે ભલામણ અત્યાર સુધી લીધી તો કોઈ ગરીબ દીકરીની આશા લીધી છે મામા કોઈ દીકરીની આશ લીધી કોઈ નિરાશ કરીને મોકલી નથી ભલામણ હા મળે જગત ની માલપા કોઈ એમ કે વિખાઈ જાય તો એ વાતમાં માલ ન બને દેવો આ મેળો જો વિખાવા દઉં તો માલ વળે ખાવ એમાં ખોટું લાગી જાય કોઈ વિખાણો નથી કોઈ વિખાશે નહીં પણ અભિમાન પાવર વાળાને દેવ નથી ગરીબ થઈને જીવે એની માતા શું ભલામણ મામા
રૂપિયાવાળા આમથા જ નથી ગમતા. મામા રૂપિયાવાળા આપડા ન હોય. દેવ ભલામણ એક તેમ હતો કે જગતની માલપા કોઈ બોલાવો રાજી નતું. હા માડી કહું પડે છે ને પેટમાં દુખે છે ને એના માટે રવિવાર મારે સંભાળવું જ પડે ને મને મજા ન આવે. મામા જે દાંત કાઢતા હતા ને એના માટે આ સ્પેશિયલ છે ભલામણ કે કોઈ એમ કે ન થાય એ મેં કરેલું છે કે એક ટેમ હતો જગતની માલપા કોઈ બોલાવવા રાજી નતું. આજ લાખો માણસ વસાવે આવ્યો થતું હોય આ મેલડી નો કરતા ભૂલી ન જવાય દેવ. હા માડી એ પછી ખોટું છે. ખોટું નહીં, પેટમાં દુખે એમ કે ખોટું ન હોય. જગતમાં કોઈ દીવો ધર્મ ખોટો હોતો નથી. અને ખોટું હોય તો આટલું પબ્લિક ન બેઠું હોય ને એ દીકરા લઈને રવિવાર આવતા ન હોય. મામા બાકી ખોટું કોઈ દી ભલામણ ક્યાંય કર્યું નથી ને ખોટું કોઈ ક્યાંય ધોણવાનું નથી. જેથી ખોટું ધોણાઈ જાય તેથી ભેળીઓ પાણી પધરાઈ દેવાનું છે. પાકું છે. જે હો માડી ગીત વાગે ઉંબળતા આવે એ દેવ નથી ભલામણ. મામા કોઈ એવો ઉતરું છું જગતની માલપા એવું જાહેર કહું છું કોઈ એમ કે મેલડી નથી હોતી આ દુનિયામાં બેસી જાવ તમે કામ માંગ્યું કામ ન થાય ને હું ધૂણવાનું બંધ કરી દઉં એ પાકું. જે હો જગતની યથાશક્તિ પૂરી થાય ને હતું ભુવાની મેલડી એકડો ઘૂટે ભલામણ. મામા આ દેવનો ઝાલા વાઘરીને દેવનો પ્રતાપ હોય. જે હો મોટરસાયકલ લઈને પંખા વગરનું મોટરસાયકલ લઈને ભૂવા આવતા તેથી કોઈને કાંઈ વાંધો નહીં. મામા ગાડી આવી એટલે કે ખોટું છે. ખોટું ક્યાં જોય હાચું છે. હજી તો ભલામણા બલુંગ આવે તો જ આવે. જે હો બોલું એટલે બનાવવા વાળી માતા શું ભલામણા કીધું તું કે એક દી એના બાપનો દહકો છે પણ જો વીહકો લાવી નો દો માળ વાળી મટી જાવ. જે હો અને એવું જાહેર બોલું છું જેથી કોઈ 10 રૂપિયા ભુવાએ ખાધા એવું સાબિત કરશે તેથી ધૂણવાનું બંધ કરી દે એ પાકું છે. જે હો આપણને કાંઈ વાંધો નથી. ધૂણો એનો કાંઈ વાંધો ન હોય. મામા પણ શોખનું કોઈ દી કોઈ ધૂણતા નહીં. ધૂણવું એ કોઈ નાની માનો ખ્યાલ નથી ભલામણ. હા માડી માવતર મુકાવે ભગવો પહેરાવ્યો બાવો બનવું પડે મેલડી સુધી મળવું હોય ભલામણ. હા માડી અને જગતમાં હું કરું એવું કોઈ કરે તેથી અભિમાનથી નથી બોલતું. મામા પણ હું કરું એવું જેથી કોઈ કરશે તેથી આપણે ડબલ હાલી છે પાકું છે. મામા એટલે એવું ભારતીય દીકરીઓને ભલામણા મામેરા ભર્યા પોતા માટે તો હવ કરે ભેગું. હા માડી પારકા હાટું કર્યું છે એ મેલડી શું ભલામણ. અને 25 કલાક ધૂણે એટલે બીજાને દાખલ કરવો પડે. હા માડી અને આ 25 કલાક ધૂણ્યા પછી ઘોડું હાલે. આ બધું ન થવું પડે. સાયકલ જ હોવી પડે. પણ ભલામણા મારા હોય મેલડી મહલના મંડળની મેલડી જેના ડાબા પેગડે રમતી હોય તેવું જો વેહિકા નો ઉતારીને દઉં માળ વળે મટી જાવ હોય. અને એવું ભાગતી જાઉં છું કે અહીંયા જીને જીને ધક્કા કર્યા છે તો વચ્ચે ને દૂધના ફેણ જેવા દીકરા નો દઉં માળ વળે મટી જાવ. બોલીએ શ્રી માળવાળી મેલડી માત કી ગજરો બાપોની. એક ભુવા તરફથી બધાને ખાસ આમંત્રણ છે. આવનારી 7/7/2026 અને ભુવાનો જન્મ દિવસ છે અને ભાવથી અતિ ભાવથી રમેલ રાખેલો છે અને પ્રસાદીનું પણ રાખેલ છે. બધાને ભાવથી પ્રસાદી લેવા અને રમેલમાં માતાજીના આશીર્વાદ લેવા બધાને ખાસ પધારવાનું આમંત્રણ સતો ભુવાથી તરફથી છે. બોલે શ્રી માળવાળી મેલડી માત કી